કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 10 ગુજરાતી અને ગુજરાતીનો પૂરક પાઠ મારી બા. લેખિકા છે શરીફા વીજળીવાળા. બહુ મજાનો પાઠ છે. ગઈ લેક્ચરની અંદર આપણે મેરીમાં મમ્મા એ ગીત પણ તમને સંભળાવ્યું હતું ને? કેમ કે માતાનો પ્રેમ શું છે? બાળકો છે, બાળપણ છે વિતાવ્યું હોય એમાં મમ્મી પપ્પા ઝઘડતા હોય, ખીજાતા હોય, કાંઈ પણ કહેતા હોય, પણ જ્યારે મોટા થાય ત્યારે ખબર પડે કે આપણા માટે તો મમ્મી પપ્પાએ આ બધું બહુ ઝાઝું કર્યું છે. આગળ એટલે લેખિકા શું કહેતા હતા એ આપણે થોડા શબ્દોમાં જોઈ લઈએ, પછી આગળ પાઠને અકાવીએ. કે ભાઈ જગતમાં એવું કોઈ નહીં હોય કે જેને મા વિશે કાંઈ ન કહેવું હોય. બધાયને પોતાની મા વિશે કહેવું હોય. જ્યારે મોટા થાય ત્યારે માતાની હાજરી હોય કે ન હોય, પણ ત્યારે બધાને કહેવું હોય કે મારી માએ એટલું મારા પ્રત્યે કર્યું છે, પોતે ભૂખી રહીને અમને ખવડાવ્યું છે. એટલે બધાને પોતાની મા છે એ નોખી ભાતની લાગતી હશે એવું લેખિકા કહે છે. આગળ કે ભાઈ કે મારા મમ્મી છે એને તો દિવાલમાં માથા પછાડીને જ રસ્તો કરવાનો, અર્થાત કે મુસીબતો છે હશે એનો સામનો જ કરવાનો. નાના બાપાને ત્યાં ધોમધોમ સાહેબી હતી, પણ બાપુ સાથે લગ્ન થયા ત્યારે 14 વર્ષના જ હતા બા, અને પપ્પાની ઉંમર હતી 24-25 વર્ષ. અને દાદા છે એ ગામના પોલીસ પટેલ હતા. બાપુજી છે એ શું કરે એના પપ્પા? તો કે બોર ને બરફના ગોલા ને ગુલ્ફી ને એવું બધું વેચીને દી કાઢે. છાપાની એજન્સી જઈડીને એમાંય 5 ભાંડેડા અને 400 રૂપિયાની આવકમાં કેમ ઘર હાલે? અને એના પપ્પા છે એ જીથરીના આજુબાજુના આસપાસના ગામડાઓ છે એમાં સાયકલ લઈને ફેરી કરે ને, અને ઘરે પાછું દવાખાનું હતું એની બાજુમાં, ઓલી બાજુ. એટલે બાવળ ને બોયડી ને ઈંગોરિયા ને એ સિવાય કાંઈ નહોતું જડતું. લાઇટ તો ઠેઠ 1983માં આવી. ઘરમાં બહુ ભીંસ રહેતી હતી. બા છે એ બાળકોને સાચવીને રહે. પપ્પા તો ક્યારેક ઘરે આવે ને નોય આવે. એકવાર તો પૈસા વગરના ટિકિટ વગર છેક અજમેર વયા ગયા હતા, અને ચોથે દિવસે પાછા આવ્યા ને બા તો બિચારી દુઃખી થઈ ગઈ હતી. પણ ડોક ઊંચી રાખીને જીવવું એટલે માન ગર્વસભર જીવવું. એની અંદર બસ બાએ બસ બહુ મહેનત કરી, નીતિમત્તાથી હાલી છે. અને ટક ચૂકવો, કંઈક ખાવાના ફાફા પડી જવા, કંઈક ખાવાના પૈસા પણ ન હોય, પણ કોઈ દી વાંધો નથી આવ્યો. અને નિશાળેથી આવે ત્યારે છાનીમની બા બેઠી હોય તે સમજી લેવાનું કે બહુ ઘરમાં કાંઈ નથી બન્યું, નહીં હોય પૈસા કે કંઈ અનાજ નહીં હોય, પણ તોય ટક નહોતો ચૂક્યો. આયલું જતું હતું ગાડું, ધક્કા મૂકીએ, બીજું શું હોય અમને. અને બીજા બધાએ તેમ કે 15-16 વર્ષના થાય ત્યારે ડાહપણ કે બુદ્ધિ સમજે આવે બધાયમાં, પણ અમે તો નાના 7-8 વર્ષના હતા ત્યાં જ સમજવા માંડ્યા. ઘરની પરિસ્થિતિ જોઈને, બાનું મોઢું જોઈને સમજી જાય ઘરમાં કાંઈ નથી, કાંઈ બોલીએ નહીં, પાણી પીને વહી જાય રમવા, ઠેલીનો ઘા કરી દફતરનો. એટલે જ લેખિકા કહે છે કે બાળપણને તો બહુ વહેલા જ અમે આવજો કહી દીધેલું, બાળપણ જેવું હતું નહીં. અને માણસો છે એ શું કહે છે કે ભાઈ નબળો સમય હોય ત્યારે સાથ છોડી દે છે. ગામની એક કરિયાણાની દુકાન હતી, હોરો ચલાવતો હતો, પૈસા દઈએ ને થોડુંક બાકીને, પણ એકવાર ગયા મહિને પૈસા નહીં દેવાના હોય અને બા વસ્તુ લેતી હતી ત્યારે ઓલા હોરાએ ચોખ્ખું કહી દીધું કે ભલે પડીકા, પૈસા આવે તો એ લઈ જાજો, ઓલા એકલા બાકી છે દઈ જાઓ. અને બાને વિચારી લીધું કે ભાઈ એક ખંભે એટલે કે એક જણાના મહેનતથી કાંઈ હાલશે નહીં, મારે મહેનત કરવી જોહે. ઘર ચલાવવા બસ એકલા હાથે નહીં, 2 હાથનું કામ કરવું પડશે. એના પપ્પા કમાય છે, સાથે સાથે બા કે મારે પણ કામ કરવું પડશે. અને બા તો છે એ બરાબર વહેલી ઉઠી જાય ને ચા ભાખરીને બધું બનાવે ને સૂંડો લઈને નીકળી જાય, છાણા વીણવાન ઘણાય કામ કરે. અને અમે બેનો જઈએ અત્યારે સાલ ઓટીએ ત્યારે ઠંડીને ખબર પડે, ત્યારે તો ફ્રોકમાંય ટાઈટ નહોતી લાગતી. હવે ભાઈ પહેલાંના સમયમાં ઠંડીમાં બધું હતું, અત્યારના સમયમાં સુવિધાઓ મળે છે, પાકા મકાન ને. પહેલાં તો ખુલ્લી ઓસરીવાળા નરિયાવાળા મકાન હતા તો ટાઈટું હોકાટા બોલતી. લોકો છે વહેલા સૂઈ જતા. અને અત્યારના સમયમાં જેમ પાણીના ગીઝરને હોય એવું નહોતું, જેવું તેવું તપેલીમાં પાણી ગરમ કરી અને ચોકડી હોય ઘરની અંદર કે ફળિયામાં કે ક્યાંય ખૂણામાં, તો એની અંદર ખુલ્લી ચોકડી હોય તો આડો ખાટલો રાખીને માણસો નાહી લેતા એ ઠંડા પવનમાં. નદીએ ને વાડીએ ને બધા નાહી લેતા, આયલા કરતું બધું. બા છે એ કે વહેલી ઉઠી અને છાણા વીણવા વહી જાય. અને
બીજા નંબરમાં કે 10-12 પાણીના ફેરા ભરી આવે, અમને નવડાવે, લુગડા ધોવે, અને બધા હાટું શાક રોટલા તૈયાર કરી જેવું તેવું ખાઈ ઢાંકો ડુંબો કરી અને સીવવાની થેલી લઈ અને બાજુના સોનગઢ ગામે વહી જાય સીવવા માટે. અને પાછા સાંજે ભણીને આવીએ ત્યારે તો કે થાળી જેવડી ભાખરીને કાં બાજરાના મોટા મોટા બઢાને બટેકાનું રસાવાળું શાક છે ફરફરતું હાજર હોય. અને આજુબાજુની બાયું તો ગપ્પા મારે, પણ બાને એમાં રસ નહીં. અમને ગરમા ગરમ જ ખવડાવે. અમને નથી યાદ કે બાએ કોઈ દી ટાઢું ખવડાવ્યું. ત્યાં સુધી આપણે જોયું હતું. બરાબર. આગળ ઉનાળો આવે એટલે છાણને બદલે બળતણ ભેગા કરવાની મોસમ શરૂ થાય. ચોમાસામાં એમાં શું છે કે છાણા, ચોમાસામાં બળતણ તો પલળી ગયા હોય એટલે શું કરે લોકો તો કે ગાય ભેંસના જે ગોબર હોય એના છાણા ને એ બધું છે શિયાળામાં ને ભેગું કરે, પછી એને થાપે અને ઢાંકી દે. અને ઉનાળો આવે એટલે કે જંગલની અંદર કે જે કાંઈ પણ ખુલ્લો સીમ હોય એની અંદર લાકડા બળતણિયા ભેગા કરવા જવાને મોસમ શરૂ થાય. વહેલી સવારે કુવાડીને સિંદરા લઈ 5-7 બાયું નીકળી પડે. વહેલી સવાર હજી તો દી ઉઈગો હોય ત્યાં ઉઠી અને ચા પાણી નાસ્તો કરી અને કુવાડી લઈ લેવાની. સિંદરી કહીએ ને આપણે, આમાં સિંદરા લખ્યું છે. સિંદરીને લઈ અને 7-8 બાયું છે ગ્રુપમાં આખી નીકળી પડે. 1.5-2 ગાઉ આઘેની કાંઈટમાં, આખી કાંઈટ હોય 1.5-2 ગાઉ, 4-5 કિલોમીટર ત્યાં કાંઈટું હોય, લાકડા ના તેને બધું ત્યાં વહી જવાનું. ટીનની બરણીમાં પાણી ભરી એને ઉલાડતી હું કાયમ ભેળી જ હોઉં. ટીનની એલ્યુમિનિયમની બરણી છે ને એમાં પાણી ભર્યું હોય, કેમ કે 4-5 કિલોમીટર જવું હોય લાકડા લેવા તો પાણી ભેગું જોઈએ ને, એટલે પાણીની ટીનની બરણી હોય એલ્યુમિનિયમની. અને કે લેખિકા કે હું ભેગી હોય, નાની એવી હશે લેખિકા 10-12 વર્ષના, ત્યારે એ પણ બરણી ઉલારતા ઉલારતા હાયલા જાય. હું કામગરી એવી કે એક સળીના 2 કટકા ન કરું. બોલો, કટાક્ષ કર્યો છે. હું એવી કામ કરી કે સળીના 2 કટકા ન કરું. એમ ચિંતું હોય કે આ સળી છે ને એના 2 કટકા કરી નાખ તોય ન કરે. એટલા બધા કામટા, એટલે કે હાવ કામટા નહીં. ઘરમાં દાંડો વળે જ નહીં. દાંડો વળવો, કડીની દાંડી હોય ને એ વળે જ નહીં. ઘરમાં કાંઈ વાંકી વળીને કામ જ ન કરું. એટલે અને ચોપડીમાં માથું ખોસી વાંચે જ રાખવું, પણ એક કામ ન કરું એટલે બેવ બેનો મને બા ભેળી જ વળાવે. બસ લેખિકા શું કરતા, ઘરમાંય કામ ન કરે, ચોપડીમાં માથું રાખીને વાંચ્યા જ કરે. એટલે 2 બેનું હતી ને મોટી, એમ કે બા તમે અમને રહેવા દો, આ છે ને ઘેરે કાંઈ કામ નથી કરતા, આને લઈ જાવ તમારે ભેગી લાકડા કાપવા. એટલે બા છે ને સવારના પોરમેન લઈ જાય કે હાલ તું શરીફા, તું હાલ, તું મારા ભેગી આવજે લાકડા લેવા, તું ઘેરે જ કાંઈ કામ નથી કરતી હું ન હોય તઈએ. એટલે 2 બેનું છે બા ભેગી મને જ વડાવતી. અને ભૂતના ભાઈની જેમ હું કાંઈટમાં આથડતી. ભૂતનો ભાઈ નથી કહેતા ભૂત જેવો છે, ચારે કોઈ ધોયડા જાય ને ભટકાઈને, એટલે એમાંય કે હું ઓલી કાંઈટું હોય એમાંય ગમે ને ભટકાતી. આમ જોતી હાલી જાય ને ધડાને ભટકાય. અડાયા વીણે રાખું. અડાયા એટલે શું, તો ગાય ભેંસે પોદરા કર્યા હોય ને સુકાઈ ગયા, બધા અડાયા કહેવાય. લાકડા ને બળતણ ને છાણા ને એ બધું અડાયામાં જ આવે. એટલે એ અડાયા છે એ વીણે રાખું. બા ભારો બાંધે એટલી વારમાં હું 1 ગાહડી અડાયા ભેગા કરી લઉં. બા છે એ લાકડાનો ભારો એક બાંધી લે, તા તો ગાસડી 1 અડાયા આવી કે હું ભેગા કરી લઉં. ઘરે આવી પગ ફેલાવી વાંચે રાખું, પણ બા તો લૂસ ખાય, ઠામડા ઉટકી, થેલી લઈ વેતા મેલે સોનગઢ ભણી. લેખિકા કહે છે કે પછી ઘરે આવે ને હું તો પછી પગ ફેલાવે એટલે કે પગ સીધા રાખીને વાંચ્યા કરું. બા તો લૂસ જેવું તેવું ફટાફટ ખાય અને ઠામડા ઉટકી નાખે અને થેલી લઈને વેતા મેલવી એટલે ગતિ કરવી, એ બાજુ ભાગવું. સોનગઢ ભણી. પૂરા 4 વર્ષ એણે એવા ધોળા કર્યા ત્યારે સીવતા શીખી. સોનગઢ બાજુનું ગામ હશે 2-3 કિલોમીટર. સવારના પોરમાં વહેલું જવાનું, લાકડા વીણવા, ત્યાંથી લાકડા વીણીને આવે 4-5 કિલોમીટર થયો તો 10 વાગી જાય. 10 વાગ્યા હોય તો જેવું તેવું ફટાફટ રસોઈને થઈ હોય ને તો ખાય, ઠામ ઉટકી અને બપોરે કે એમ ભાગે. બપોરે કે 1-1.5 વાગે ભાગે અને છેક કપડાં શીખવા જાય, કેમ સિવાય, ઠેલિયું સીવવાના ને તેનું કપડાને. એ 5-6 વાગે પાછા આવે. એટલે 4 વર્ષ એને ધોળા કર્યા ને, દોડાદોડી કરી, ત્યારે એને કપડાં સીવતા શીખી બા. આગળ બેઠી દડીનું શરીર, પણ બા વાહ એરે વાતું કરતી જાય. શરીર ભલે નાનું બેઠી દડીનું, ભલે હાઈટ કદાચ 6 ફૂટનો હોય તો કાંઈ નહીં, 4.5, 4.5 કે 5 ફૂટ જ હશે, પણ વાહ એરે વાતું કરી જાય. પવન એરે વાતું કરે ઝડપ ટૂંકમાં
કહેવતો છે, વાયરે વાતું કરવી, અર્થાત કે હિંમતથી આમ હામા હામા પવન હાઈલા જાય. અમારી જંગી જમાતનું રોજિંદું કામ. જંગી જમાત એટલે કે પોતે 5 બેનભાઈ હતા, ઘરના સભ્યો હશે, દાદા હશે, પોતાના પપ્પા ને મમ્મી ને 7-8 જણા ઘરના હોય, એ બધાનું કામ એટલું. સ્ત્રીઓને કામ કેટલું હોય, દીકરીઓ હશે ને તમને ખબર હશે, ઘરનું કામ. પુરુષોને બહારનું કામ હોય, પણ ઘરકામ એવી વસ્તુ છે કે એમાં રજા ન હોય. હાલે, નોકરી કરતા હોય તો રજા હોય, ખેતીવાડી કરતા હોય તો રજા હોય, દુકાનમાં રવિવારે કે રજા હોય, કારખાનાવાળાને રાજકોટમાં અમારે બુધવારે રજા હોય, તો એને રજા હોય. પણ કંઈ ખાવામાં કે ઘરકામમાં રજા હાલે? ન હાલે. સામાન્ય રીતે કે સવારમાં ઉઠીને ચા પાણી નાસ્તો બનાવવાના જ હોય, કપડાં નાહ્યા ધોયા એટલે ધોવાના જ હોય. પહેલાંના સમયમાં કપડાને બહુ નાહવાનું ઓછું હતું, અઠવાડિયે 10 દિવસે નાહી લેતા. અમે નાના હતા ત્યારે અમારા મમ્મી છે ને, એ રવિવારે રજા હોય અમારે. અમે 4 ભાંડેડા હતા, મારી વાત કરું, લેખિકાની વાત નહીં. એ 4 ભાંડેડાને રવિવારે છે એ નવડાવવા માટે ઘેરે રહીએ, બહેનોને ખાસ માથું ધોવા માટે. તમારા પપ્પાને મમ્મીને પૂછજો કે તમે નાના હતા ત્યારે દાદીમાં કે જે તમારા હોય એ સ્પેશિયલ રવિવારે કે છે ને નવડાવે, માથું ધોવડાવે ને એવું બધું કરે. એટલે જે તે સમય હતો. હવે તો ભાઈ બધું સુવિધાઓને સુખને વધવા માંડ્યા છે. એટલે કેટલું રોજિંદાનું કામ હોય, કપડાં ધોવાના હોય, બપોર હજી તો સવારનો નાસ્તો કરીને ઠામ ઉટકીને કપડાં ધોયા હોય તો 11 વાગે પાછા કુકર મેલવાનો સમય થઈ જાય. પાછી રસોઈ કરીને પાછા 12-1 વાગે, 1-1.5 વાગે એટલે બધાને ખાઈ લે ને ખવડાવી લે. તા ઠામ ઉટકીને કચરા પોતા કરવાના હોય, ત્યાં રોંઢે બીજા કામ નીકળે, શાકભાજી લેવાનું, દૂધ લેવાનું, દહીણું દરાવવાનું, એ બધા કરી લે તો હાંજ પડી જાય પાછા કામ. એટલે અમારી જંગી જમાતનું રોજિંદું કામ છાણા બળતણને ઘરનાને ગામના લુગડા સીવતી જાય, છાણા બળતણ વીણવા જવાના, પોતાના છોકરાઓના ઘરના હાંધા હૂંધવાના અને ગામના લુગડા સીવતી જાય. ઉનાળે ગોદડા કરવાના, ઉનાળો આવે એટલે ગોદડાય કરે જાય, ગામના સીવે. સેવ પાપડ વણવાના. સેવ ખાધી છે? સેવ ક્યારે? ઘઉંના લોટની સેવ હોય, ગામડામાં લોકો પહેલાં ખાતા. આપણે મેગી કેવી આવે મેંદાના લોટની, એની જેમ સેવ આવે. એ હંચો હોય, આપણે ગાંઠિયા પાડવાનો, સેવ પાડવાનો હંચો હોય ને એના જેવો હંચો હોય, અને ઘઉંનો લોટ હોય, એનાથી એ છે એ સેવ પાડવાની. પછી એને સૂકવી દેવાની લોટની, પછી સૂકવી અને પછી જ્યારે ખાવાની ઈચ્છા થાય ને ત્યારે બાફવાની મેગીની જેમ. પછી એમાં ખાંડ કે ગોળ ને ઘી ને એવું નાખીને પછી ખાવાનું, મજા આવે. અને પાપડ તો બધા ઘરે ઘરે વણાતા જ હોય. હવે ઓટોમેટિક મશીનમાં આવવા માંડ્યા એટલે હવે બધા બહુ આળસ કરે છે. પણ સેવ પાપડ વણવાના. ચોમાસે ભીતિયુંને થાપ દઈને ત્રાટા ભીડવાના. દિવાલો હોય ને, દિવાલ એ કેવી હોય તો કે ભાઈ પથ્થરની ટોળાની દિવાલ હોય, પથ્થરો આવે ને એવા એના. પછી એમાં ગાર માટી અને એવું છે ને એનાથી ચાંદવાની હોય. હવે ચોમાસામાં વરસાદ આવે એટલે સીધો પવન છે તો એ ગારમાં માટી તો ધોવાઈ જાય. તો એ ગાર માટી ન ધોવાઈ જાય એટલે જે દિવાલો હોય ને એના ટૂંકમાં લાકડાની કે સાઠીઓ હોય, કપાસની ને તુવેરદારની સાઠીઓ હોય, એનાથી થપ્પો મારે એનું જે છે ને એમ દિવાલ જેવું આમ આડું કરી દેવાનું, એટલે વરસાદ સીધો એમાં ન જાય. એટલે ચોમાસે ભીતુંને થાપ દઈને ત્રાટા ભીડવાના. દિવાળીએ ગારિયા ખૂંદી ગાયરું કરવાની. હા, દિવાળી આવે ને એટલે ગારિયા કરીને ગાયરું ખૂંદવાની. ચીકણી લાલ માટી આવે, આપણે ભૂખરી માટી આવે, એને પછી શું કરવાનું, એમાં છાણ નાખવાનું ને એ માટી નાખવાની ને એ બધું ભેગું કરીને ખૂંદવાની ને પછી એનાથી ગાયર લીપવાની. સરસ મજાનું નવું થઈ જાય, કેમ કે હાઈલા હોય ને ઢોરાણું હોય ને એ બધું છે જે કાળી પડી જાય માટી. પણ ઓલી જે નવી ગાયર કરે તો એકદમ પિત્તળ જેવી થઈ જાય, ત્રાંબા જેવી ચમકતી હોય ગાયર. એટલે દિવાળીએ ગારિયા કરીને ગાયરું ખૂંદવાની. ધોળ કરવાનો. ધોળ કરવું એટલે શું તો કે દિવાલે સફેદ ચૂનો, ગામની અંદર કાચી દિવાલો હોય ને એટલે ધોર કરવાનો. ચૂનો હોય ને, ચૂનો એ દિવાલે ચોપડવાનો પીછડો લઈને. ગામની અંદર એ સિસ્ટમ હતી, સફેદ ચૂનો છે એ કરવાનો, એટલે ધોળ કરવાનો. આજે ઘરમાં સગવડો વધી છે, કામ કરનારા હાથ પણ વધ્યા છે ને, તોય ક્યારેક કામ બાબતે ટપાટપી થાય ત્યારે વિચાર આવે કે બા આ બધું એકલે હાથે કઈ રીતે કરતી હશે. અત્યારે તો સુવિધાઓ વધી ગઈ છે, હવે તો કાંઈ બહુ નથી કરવાનું. દિવાલ નીચે ગાયર માટી નહીં કરવાની, દિવાલે ધોર નહીં કરવાનો, ચૂનો નહીં ચોપડવાનો. ઓલા ચોમાસામાં નળિયા સારવા પડે, ગાયરું કરવી પડે, પાકા ફળિયાને બધું હોય તે, પછી માંડવા ઓસરીને આગળ હોય તો એ પણ કરવા પડે. હવે તો પાકા મકાનો બધું થઈ ગયું છે, સિમેન્ટના ને એના, એટલે કાંઈ બહુ કરવું નથી પડતું. નીચે ખાલી ફ્લશ ઉપર ખાલી કચરા પોતા જ કરવાના હોય. ત્યારે તો બળતણ ને લાકડા ને એવું ગોતી અને રસોઈ કરવાની. હવે તો ગેસના બાટલા આવી ગયા, પણ છતાંય
બા છે એકલા હાથે કરે જાતી. અને પહેલાંના સમયનો માણસ છે ને ખર્ચા વિનાનો હતો. લાકડા લઈ આવે, છાણા લઈ આવે, એટલે ગેસના બાટલાના મહિને 500-700 બચતા. પછી લાઇટો બહુ ન વાપરતા, ટીવી ન જોતા, તો મહિને જે 500-1000 કે રૂપિયા લાઇટ બિલ આવે એ ન જોઈએ, મોબાઈલ બિલ ન આવતા, કોઈ બીજા ખોટા ખર્ચા નહોતા. તો વિચાર કરો, ઘર ખર્ચની અંદર જ બરાબર જો સ્ત્રી ધારે ને તો 4-5 હજાર રૂપિયા તો અમુક વસ્તુ બચાવી લેતી જે તે સમયે. અત્યારના સમયને ગણીએ તો જે તે સમયે સ્ત્રી છે 4-5 હજાર રૂપિયા તો બરાબર જે તે સમયે ખર્ચો ન થતો. ને અત્યારે સામાન્ય રીતે લાઇટ ને, દૂધ બિલ ને, આ બિલ ને, ગેસ બિલ ને બધું કરો એટલે 4-5 હજાર રૂપિયા તો મિનિમમ થઈ જાય. કરિયાણું શાકભાજી તો પછીની વાત છે. જાતે ગોદડા સીવી લેવાના અને તેને બધું છે સ્ત્રી બચાવતી. એટલે અત્યારના સમયમાં લેખક કહે છે, લેખિકા કહે છે કે સુવિધાઓ વધી છે અને ઝાઝા માણસો કામ કરવાવાળા હોય છે, પણ કામ ક્યારેક ન થાય તોય ટપાટપી થાય. તો વિચાર આવે કે બા બધું એકલે હાથે કઈ રીતે કરતી હશે. મારી બાએ તો એકલા હાથે બધું કર્યું છે, અમને બહુ કાંઈ કામ નહોતું ચીંધી. એની પાસે કોઈ જાદુની છડી તો હતી નહીં, એ થાકતી તો હશે જ ને. એની પાસે કોઈ જાદુની છડી નહોતી કે આમ કરે છડી, જાદુની છડી ફેરવે, સોટી ફેરવે એટલે ઓટોમેટિક કામ થઈ જાય, એવું તો હતું નહીં. એને કામ કરવું જ પડતું. એને થાક નહીં લાગતો હોય મારી બાને, પણ તોય એણે અમને છાણ બળતણ ને વાસણ સિવાયના કામમાં ભાગ્યે જ ઘસેડ્યા છે. બહુ તો છાણ ને બળતણ ને, છાણ લઈ આવીને છાણા થાપવા, બળતણિયા લાવવા, બહુ તો ઠામ વાસણ કરવા, એવા કામમાં જ અમને હેલ્પ માગી છે. બાકી કોઈ એને બધા કામમાં હેલ્પ નથી માગી, એકલી જ કરી લેતી. અમને તો અમારા બાપાએ નિશાળ ન દેખાડી, પણ તમે ભણો તો કે કાંઈક દી ફરે. બા શું કહેતા કે અમારા બાપાએ નિશાળ નથી દેખાડી અમને. એના નાના બાપાની ફરિયાદ કરે કે તારા નાના બાપા છે, લેખિકાના બા છે, એના પપ્પાએ કોઈ દી નિશાળ નથી દેખાડી, પણ તમે ભણજો બેટાઓ, ભણશો તો દી ફરશે, ક્યાંક સારી નોકરીઓ મળશે, સારા અધિકારી બનશો, કાં સારા ધંધા કરશો તો દી ફરશે. આર્થિક પૈસે ટકે માન મોભો બધું તમને મળશે. તમને બધાને કહું, ભણજો. કોરોના છે કરીને બેઠા ન રહેતા. બાપુને છેતરવા એટલે કોઈના પણ ડાબા હાથનો ખેલ. કદાચ લેખિકાના પપ્પા છે ભોળા હશે, ઉદાર દિલના હશે, પણ બાને બાટલીમાં ઉતારવી બહુ અઘરી. બાપુ તો છેતરાઈ જાય, પણ બાને છેતરવા બાટલીમાં ઉતરવી એટલે છેતરપિંડી કરવી બહુ અઘરી. મારા બાપુના વ્યક્તિત્વથી મારી બા એકદમ જ સામા છેડાની. બાપુનું વ્યક્તિત્વ એનાથી સામા છેડાની. બાપુની હાઇટ બોડી ને ઉંમર થોડીક વધારે ને બા છે એની હાઇટ બોડી ને નાની ને ઉંમરે થોડીક નાની, 10-12 વર્ષનો ફેર બે વચ્ચે, એટલે સામા છેડાની. બેયની ઊંચાઈ ને ઉંમરમાં જેટલો ફેર એટલો જ સ્વભાવ ને સમજણમાં ફેર. બેયની ઊંચાઈ અને ઉંમર, પપ્પાની ઉંમર એ થોડીક મોટી હતી 10 વર્ષ બા કરતાં, અને ઊંચાઈ મોટી હતી, પણ એટલી જ બાના બાપુજીના જે સ્વભાવ અને સમજણમાં ફેર હતો. બા જેટલા હિંમતવાળા ને વ્યવહાર કુશળ એટલા જ બાપુ રઘવાયા, ભોળા ને ભૂલકણા. બા છે વ્યવહાર કુશળ હતા, હિંમતવાળા હતા, અને અમારા બાપા છે રઘવાયા થઈ જાય. કાંઈ પણ મુસીબત આવે તો ટેન્શનમાં આવી જાય. પાછા ભોળા હોતે, કોક છેતરે તો છેતરાઈ જાય ને પાછા ભૂલી જાય, ભૂલકણા. પણ બાપુ જેટલા ઠંડા દિમાગના, બા એટલી જ તપેલીઓ. પપ્પા છે એ કુલડાઉન ઠંડા મગજના, અને બા છે એ ગરમ મગજની. ઘડીકની વારમાં ધગેલ ત્રાંબા જેવી થઈ જાય. જરીકે કાંઈ આડાવડું થાય તો ત્રાંબા જેવી ધગધગતી ધગેલ ત્રાંબા જેવી થઈ જાય. મોજમાં હોય ત્યારે ગીતો ભજનોની રમઝટ બોલાવે, પણ મગજ છટકે ને ત્યારે કોઈની નહીં. મોજમાં હોય તો ગીતો સંભળાવે, ભજનો સંભળાવે, કથાઓ સંભળાવે, પણ મગજ જાય ત્યારે કોઈની નહીં. પોતાનો કક્કો ખરો કરાવે પાર કરે, પોતાનો જ કક્કો કે નહીં મેં તને કીધું તારે આમ કરવું પડે ને આ સાચું છે, એ ન માને તો નહીં તારે એમ કરવું જ પડશે. એ પોતાનો કક્કો કરાવો એટલે પોતાની વાત મનાવવી. ભાર છે કોઈનો કે સામો જ અવાજ ઉઠાવે, બા આગળ કોઈનું ન હાલે. મહેનત એવડી કરે ને પોતે સાચા છે ને ક્રોધી હતા એટલે વાંધો નહીં, ફટાફટ બધું પોતાની વાત છે એ સાચી કરાવે પાર રહીએ. પોતે નિશાળનો ઉંબરો નહોતો ભાડ્યો એટલે બા બાપુ બેયને અમને ભણાવવાનો ભારે રસ. લેખિકા કહે છે કે બાએ અને બાપુએ નિશાળ નથી ભણ્યા એટલે એને એમ હતું કે અમારા છોકરાઓ ભણે, અને બેયને રસ કે છોકરાઓ ભણજો. જોકે બાને અમારા ટકા સાથે નહીં, નંબર સાથે લેવા દેવા. કેટલા ટકા આવ્યા એ નહીં, નંબર કેટલામાં આવ્યો તારો એ કે.
અમે પરિણામ લઈને આવીએ ત્યારે ઝાંપે ઊભી હોય, પરિણામ હોય. પહેલાંના સમયની અંદર પરિણામ અત્યારના લેવા જાય. અમે નાના હતા ને છોકરાઓ ત્યારે અમે પરિણામ સાંભળવા જતા હો. પરિણામ સાંભળવાનું હોય. અમારા જે ત્રિકમજી સાહેબ છે ને, ત્રિકમજી સાહેબને, જયસિંહ સાહેબને, ઉકા સાહેબને, એ બધા સાહેબો હતા, કિશોર સાહેબને, પઠાણ સાહેબને. હા, રિયલ વાત કરું, અમારી ગામની અંદર. અને એક માઇક રાખ્યું હોય. પછી સાહેબ છે બધાય છોકરાઓ નાહી ધોઈ અને બેઠા હોય, પરિણામ સાંભળવા જાય. અને સાહેબ બોલે જાય, છગન મગન પાસ, રામજી ઉકા પાસ, લખન ઉકા પાસ, મગન સાંગા પાસ, દિલીપ જયંતિ નપાસ. એટલે આ પાસ ને આ નપાસ ખાલી બોલી નાખે માઇકમાં, એટલે બધાય છોકરા સાંભળે. પછી ઘણાય તો વાતું કરતા ગાઈ જો, તો ઓલો કેલા તું નપાસ થયો, ઓલો કે તો અમે પાસ થઈ ગયા. બસ પાસ ને નપાસ, નંબર હારે કાંઈ નહીં. કેમ કે ભાઈ નંબર ને હરીફાઈને એવું કાંઈ નહોતું. બસ ભણો, આનંદ કરીને આગળ વધો, શીખો. હવે તો નંબર હારે બહુ લેવા દેવા. એટલે બાને બહુ ટકાવારીમાં ખબર ન પડે, 88% આવ્યા કે 90%, એ નહીં, નંબર તારો કેટલામાં આવ્યો એ કે. અને અમે પરિણામ લઈને આવીએ ત્યારે ઝાંપે ઊભી હોય, પહેલો નંબર આવ્યો એટલું જાણીને હરખભેર કામે વળગી જાય. પૂછે કેટલા નંબર આવ્યો? તો બા તો મારો તો પહેલો નંબર આવ્યો. વાહ વાહ, સરસ સરસ. અને ફટાફટ દોડીને કામે વળગી જાય. કારણ મારા છોકરાઓને પહેલો નંબર આવ્યો છે. તમને પણ કહું, તમારા મમ્મી પપ્પા થાકેલા પાકેલા, મમ્મી આખો દી કામ કરતી હોય, પપ્પા પણ વાડીઓમાં કે ખેતરમાં કે દુકાનેથી કે નોકરી થાયકા પાયકા આવતા હોય, પણ તમારી ટકાવારી સારી જોહે ને એને, કે ભાઈ મારા દીકરા કે દીકરીને ધોરણ 10ની અંદર એટલા ઊંચા ટકા આવ્યા, એને આખા વર્ષનો થાકોડો છે ને છોકરાઓ 1 કલાકમાં ઉતરી જશે. એને આખી 1 વર્ષનો નહીં, આખી જિંદગીનો થાકોડો ઉતરી જશે કે વાહ, મારા સંતાનોને તો સારા ટકા આવ્યા, અંદરથી ગદગદ થઈ જશે. તમારા પપ્પાને જાણે કે એવું લાગે કે જાણે 2 બોટલ લોહીની કે ચડાવી ન હોય. મમ્મી પપ્પાને 2 બોટલ લોહીની ચડાવે કેમ માણસ આમ તંદુરસ્ત આમ હૃષ્ટપૃષ્ટ પ્રસન્ન થઈ જાય, એમ તમે સારા ટકા લઈ આવશો એટલે તમારા મમ્મી અને પપ્પા બેયને હિંમત આવી જશે. એટલે ફટાફટ બા છે કામે વળગી જાય. અમે બાને ઘઉં બાજરાનું દરણું કરતી હોય ત્યારે આંગળીઓ વડે કક્કો શીખવાડીએ. બા છે ઘઉં કે બાજરાનું દહીણું કરતી હોય ને તો આંગળીઓ કક્કો શીખવાડી. જો બા કલમનો ક, ખ ખડિયાનો ખ, ગ ગુજરાતીનો ગ, ક ઘરનો ઘ. એમાં એ વાંચતા શીખી ગઈ, પણ લખતા ન આવડ્યું. ને પછી તો વાંચવાની એવી લત પડીને કે મુનશી કનૈયાલાલ મુનશી, પછી ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ, ગુણવંતરાય આચાર્ય, લગભગ બધું વાંચી કાઢ્યું. બાને શીખવાડી દીધું વાંચતા. જો આ કલમ કહેવાય, આ ખલ કહેવાય, આ ગણપતિનો ગ, ઘરનો ગ. એટલે બાને આવડી ગયું વાંચતા. પછી તો આ મહાપુરુષોના લેખક કનૈયાલાલ મુનશી છે ને, ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ ને બધાને વાંચી નાખ્યા. વાંચે, અમારી પાસે વચાવે, પણ લખતા ધરાર જ ન શીખી. એ વાંચે હોતે ને અમારી પાસે વચાવે હોતે, પણ બા છે એ લખતા ન શીખી. એ જમાનામાં પોસ્ટ ઓફિસમાં વાસણ અને પાણી વાળવાના એને મહિને 14 રૂપિયા મળતા હતા. વાસણ અને પાણી વાળવાના. વાસણ છે એ ઉટકવાના અને પાણી વાળવું એટલે પાણી ભરી દેવું. પછી પોસ્ટ ઓફિસની આજુબાજુ બગીચો હોય તો એમાં નળ ખોલીને એ ઝાડવા પાઈ દેવા. તો એ ભેગું કામ કરવાનું, એટલે મહિને 14 રૂપિયા જે તે સમયે મળતા હતા. ઘરમાં તો એક સાંધે ત્યાં 13 તૂટે એવું હતું. એક સાંધે ત્યાં 13 તૂટે એટલે 100 રૂપિયાની આવક હોય તો સામે 300 રૂપિયાનો ખર્ચો ઉભો હોય. પણ બચતના ગાંડા શોખની મારી એ 14 રૂપિયા છે એ રોકડા પોસ્ટ ઓફિસમાં જમા કરાવે. બાને છે બસ પૈસા બચાવવાનો શોખ ભાઈ, એની પૈસા તો બચાવવા જ જોઈએ. દર મહિને ધ્રુજતે હાથે અંગૂઠો પાડીને આવે ત્યારે ખુશખુશાલ હોય. દર મહિને ભાઈ પોસ્ટમાં જમા કર્યા હોય છે રૂપિયા, આ 14 રૂપિયા તમારા જમા થયા, મારો અહીં સાઇન કરો કે અંગૂઠો કરો, એટલે ત્યાં અંગૂઠો મારે અને ખુશખુશાલ હોય કે ભાઈ આજ તો 14 રૂપિયા મેં પોસ્ટમાં જમા કર્યા છે. આજે પણ જો અમે સહી કરતા તો આવડવું જોઈએ એવું કહીએ તો હંધાઈને હંધું ન આવડે. બધા માણસ હરખા હોય ને તો દુનિયામાં કોઈ એકબીજાને હાલવા ન દે એવું કહીને છટકી જાય. બાને શું કહીએ, આજે પણ જો અમે એમ કહીએ કે બા સહી કરતા તો આવડવું જોઈએ, આમ અંગૂઠું ન હાલે, તમે શીખી જાઓ લખતા, તો શું કહી દે બા હંધાઈને હંધું ન આવડે, બધા હેરખા ન હોય દુનિયામાં એકબીજાનું, તો બધા હેરખા હોય તો એકબીજાનું હાલવા ન દે એવું કહીને છટકી જાય, બા બચી જાય. આમ વર્ષોએ અમને પૈસાની કિંમત બરાબર સમજાણી. આ વર્ષોએ, હવે તો જે લેખિકા વાત કરી એ વર્ષોમાં પૈસાની કિંમત સમજાણી કે પૈસા કેટલા કિંમતી છે, પૈસાનું મૂલ્ય શું છે.
બા બધાને પૈસા ઉછીના લેવાય પણ વ્યાજે કદી ન લેવાય એવું ગાંઠે બંધાવતી. બા શું કહેતી, શિખામણ આપતી, ગાંઠે બંધાવો એટલે શિખામણ આપતી કે જો ભાઈ પૈસા એવું હોય તો ઉછીતા લેવાય, વ્યાજે ન લેવાય. પણ 72-73ના કાંઠા કાળે ઉછીના આપનારનોય દુકાળ પડ્યો અને અમારે વ્યાજના કુંડાળામાં પગ દેવો પડ્યો. 72-73ની સાલ લેખિકા કહે છે કે 72 થી 73 સાલ, ઈસવીસન 1972-73, અને એની અંદર દુષ્કાળ જેવું પડ્યું. એટલે ઉછીતા દેવાવાળાનો દુકાળ પડ્યો. ભાઈ અમારી પાસે ઉછીતા નથી. આ કોરોનામાં કેમ ઘણાના કામ ધંધાને બિચારાને નબળા થઈ ગયા, એમ દુકાળમાં એવું થઈ પડે, ધંધા ન હાલે તો ઉછીતા કોણ દે? એટલે લેખક અને લેખિકાના મમ્મી પપ્પાને એને ઉછીતા લેવા પડ્યા. અમે કોઈ ખેલ, કોઈ તમાશો જોયા વગરના રહી ન જઈએ એનું સમય જાણે પાકું ધ્યાન રાખતો હતો. સમય છે પાકું ધ્યાન રાખતો હતો કે ભાઈ આ લોકો છે એ કોઈ મુસીબત છે એને ન આવે એવું ન બનવું જોઈએ. બધું તમાશો જોવાનો. ગામ આખું વેરસી પાસેથી પૈસા વ્યાજે લે. વેરસી નામનો વ્યક્તિ હતો, એની પાસેથી પૈસા વ્યાજે લે ગામ. 5 હાથ પૂરો, હાથમાં રૂપાનો તોટો જડેલી લાકડીવાળો વેરસી મૂછે વળ દેતો પૈસા દેવા આવે ને ત્યારે મધથી મીઠો લાગે. જે ચાંદીની લાકડી હોય ને એમાં ચાંદીનો તોટો જડ્યો હોય, હાથમાં ઓલું તલવારમાં કેમ હોય એમ હેન્ડલ જેવું, એમાં લાકડીનું ચાંદીનું હેન્ડલ જેવું હોય, અને 5 હાથ પૂરો, 6-6.5 ફૂટ જેટલી હાઇટ, અને મૂછે તાવ દેતો પૈસા દેવા આવે ત્યારે તો કે મધથી મીઠો લાગે. પણ પાછા લેવા ટાણે જમનો ભાઈ જ જોઈ લ્યો. પાછા લેવા આવે ને એટલે જમ જ લાગે કે એ ભાઈ પૈસા લાવો. હવે પૈસા કોણે વ્યાજે લીધા હોય? જેની પાસે ન હોય. અને અત્યારે તો ભાઈ આની પાસે ન હોય તો ઘાણી થાય ને. એટલે એ જમનો જ ભાઈ લે, માથાકૂટું થાય, લાકડીઓ ઉગામે. વેરસીની વ્યાજની શરત સાવ સરળ. વેરસી વ્યાજે પૈસા દે પણ સાવ સીધી રીતના. કઈ રીતે? 500 રૂપિયા લો છો તો 6 મહિના એને જલસા કરો. 500 રૂપિયા તમને આપી દે, 6 મહિના સુધી માગવા જ ન આવે. 6 મહિને મુદ્દલ પ્લસ 300 રૂપિયા દેવાના. 6 મહિના થાય ને એટલે 500 રૂપિયા આપે તો 300 રૂપિયા વ્યાજ, મુદ્દલ પ્લસ 300 એટલે 800 રૂપિયા 6 મહિને દઈ દેવાના. જો કે એવું ભાગ્યે જ બને. 6 મહિને 300 રૂપિયા દેવાય માંડ ને મુળગા એમને એમ ઊભા જ રહ્યા. 6 મહિના થાય એટલે 500 તો ક્યાંથી દેવાય? ઓલા વ્યાજના 300 માંડ દેવાય, બાકી ઓલા મુળગા 500 તો એમને ઊભા રહીએ. દર 6 મહિને વેરસીને 300 દઈ દેવાના. જોકે વર્ષો સુધી મુદ્દલ ન આપો તોય વેરસીને એમાં જરાય વાંધો નહીં. મુદ્દલ તમે 500 નો દો તો કાંઈ નહીં, પણ દર 6 મહિને 300 દીધા કરો. એને 6 મહિને 300 મળવા જોઈએ. એ ન મળે તો પછીથી વ્યાજ 800 રૂપિયા પર ગણવાનું શરૂ થઈ જાય. પછી જો તમે ન દો તો 500 ને બદલે 800 રૂપિયાનું વ્યાજ શરૂ થઈ જાય. 500ના 300 થતા હોય તો 800ના પછી 500 થવા માંડે કે 800 પ્લસ 500, પછી એ ન દો તો 800 ને 500 1300 થઈ જાય. 1300ના વ્યાજ પાછું 800 થાય કે 700 થાય એટલે 2000નું વ્યાજ શરૂ થઈ જાય. એમ ડબલ થવા માંડે. એટલે 500 ન દો અથવા 300 ન દો તો 800 રૂપિયાનું વ્યાજ શરૂ થઈ જાય. ગામમાં જેના ફળિયામાં વેરસીના પગલાં પડે ત્યાં ઘડી બે ઘડીમાં તો ગોકીરો બોલે. વેરસી જાગ્યો હોય ને ધબધબાટી બોલે. ઓલા પૈસા ન દે તો માથાકૂટું થાય. આજે વ્યાજખોરીની વાતો વાંચું ને ત્યારે મૂછે વળ દેતો વેરસી મારી આંખ સામે ખડો થઈ જાય છે. કે આજે વ્યાજની વાતો સાંભળું એટલે મને તો ઓલા મગજમાં વેરસી જ દેખાય. એને ધીરે બોલવા કરગરતી બા દેખાય કે ભાઈ વેરસી ધીરે બોલ. આજ પાડોમાં સાંભળે દઈ દે હું ભાઈ, અમે ક્યાં મૂકીને વહી ગયા, હાલ એક કામ કરે એટલા રાખ, પાછા થોડા કાંઈક વેત કરીને દઈ દે હું. કરગરતી હોય બા પણ બાપુ જેવી મોઢાની મોડી થાય તો ગાડું ચાલે કઈ રીતે? બાપુ તો મોઢાના મોરા, જો બા એવી થાય તો ઘર કેમ હાલે? કદાચ દુનિયા સામે બાખડી બાંધવાનો, એકલા હાથે દુનિયાને ઘોડીને પી જવાનો ગુણ અમને બેનોને બા પાસેથી જ મળ્યો છે. દુનિયા સામે બાખડી બાંધવાનો, વાયડું થતું હોય તો સામે માથાકૂટ કરી લેવાની. એકલા હાથે દુનિયાને ઘોડીને પી જવાની. કોઈ બીજું સપોર્ટ કરે કે ન કરે પણ એકલા હાથે જજુમવાનું, એ અમારા બા પાસેથી ગુણ મળ્યો છે. બાની ખુમારીને ખુદારીએ અમને લડતા શીખવ્યું છે, એકલા હાથે જૂજતા શીખવ્યું છે. બાની ખુમારી અને ખુદારી, ખુમારી એટલે ત્રેવડ અને ખુદારી એટલે નિષ્ઠા, આ બેય અમને બાએ શીખવાડ્યું છે. પાસે બેસાડીને લાડ કરવાનો કે વાર્તા સંભળાવી સુવડાવવાનો વખત તો એ કાળમાં દીવો લઈને ગોતો તોય જડે એમ નહોતો. એ સમયે બા એમ કે લાડ કરાવીને અમને ખોળામાં બેસાડે ને જમાડે ને વાર્તાઓ કરાવે ને
અત્યારના સમયમાં મમ્મી છોકરા પાછળ પાસે થાળી લઈને થોડીક લે મારા દીકલા કે દીકરી ખાઈ લે, ગરમા ગરમ જમાડું ને આમ કરી દઉં, તો એ કાંઈ નહીં. સવારના પોરમાં વહેલા ઉઠીને રોટલા ઘડી નાખવાના, છોકરા ઉઠે તે ખાતા જાય. વાર્તાવું કાંઈ નહીં, બસ મોડે સુધી કામ કરવાનું. એ પહેલાં તો છોકરા સૂઈ ગયા હોય અને મમ્મી પપ્પાની માંડે ફૂવાનું મળતું. એટલે એ દીવો લઈને ગોતવા જાવ તો એવો ક્યાંય સમય ન મળે. થાકીને ટે થઈ જતી બા માંડ ખાટલો ભાડતી હોય, એમાં વાર્તા ક્યાં કહે. પણ અભરાય ઉટકતા, ગાયરું ખૂંદતા, ગારિયા ખૂંદતા, ગાયરું કે દૈણા કરતા, ભીતુને ત્રાટા બાંધતા, બાએ વાર્તાઓ કીધી છે. અભરાય ઉટકતા કાંધી એ ઉટકતા હોય કે પછી ગારિયા ખૂંદતા હોય કે ગાયરું કરતા હોય કે દૈણા કરતા હોય કે ભીતુમાં ત્રાટા બાંધતા હોય, તો એ બાએ વાર્તાઓ કીધી છે. અને અલક મલકના ગીતોય સંભળાવ્યા છે, ઘણા ગીતો સંભળાવ્યા બાને. બા ગીત ગાવ ને તો બા ગીતે ગાય. કોઈ ગામડું એવું તો હોય જ નહીં જ્યાં ભૂત પ્રેતની વસ્તી ન હોય. ગામડામાં પહેલાંના સમયે એક ગામમાં ભૂત રહેતું હતું ને અહીંયા આમ હતું ને દરેક ગામમાં. હવે તો શિક્ષણને આવ્યું એટલે વાંધો નથી, બાકી તો જાત જાતની અફવા હોય. આ ઓલાના સોસાયટીમાં ને ઓલા ઘર પાસે ને ઓલો ઉતારો ને ઓલી જૂની હવેલી પાસે ભૂત થાય ને ઓલા પીપળે ભૂત થાય ને એવી બધી વાતો હાલતી. એટલે એવું કોઈ ગામની જે ભૂત પ્રેતની વસ્તી ન હોય. રૂવાડા ઊભા થઈ જાય એવી શૈલીથી કંઈક ભૂતને ભાડ્યા હોય એવી ઢબે બા વાતું માંડતી. જાણે કે ભૂતને બા ભેગી થઈ ગઈ હોય અથવા જોયું હોય ને એ ટાઈપ બા વાતું કરતી. બરાબર, અહીં સુધી આપણે રાખીએ. તે પછીના અધૂરો પાઠ છે, પછીના લેક્ચરમાં આપણે જોશું. તમે પણ વાંચતા રહેજો, મજાનો પાઠ છે. આ જેટલું આવેલું છે એકવાર ફરી પાછું વાંચી લેજો. દેશી ભાષામાં શબ્દો છે, ગારિયાન, ગાયરું, તો એ બધું જે ગામડાના શબ્દો છે, બરાબર, એ પ્રમાણે આપણે પણ ભાષા શૈલી છે એ સુધારીને વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ કરવાનો. ઓકે.